અમારી જે મોટેલમાં હતી રૂમ, હા. મારા ટીમમાંથી અમુક મેમ્બર્સ છે જે કાઠિયાવાડથી બિલોંગ કરે છે, એટલે માવો અને માવા લવર્સ છે. હા. માવો આમ ચાલુ જ હોય, એ લોકો ઘસી ઘસીને બસ. એ લોકો નીચે રિસેપ્શન આગળ બધી ગેમ ઝોન ને બધું હતું, એટલે ત્યાં રોજ એ લોકો રમતા 4 હતા. દિવસ આ જ કરવાનું છે એમ. ત્યાં આ ભૂરિયો એ લોકોનો ફ્રેન્ડ થઈ ગયો, બરાબર. અને એ બી પાછો ગિટારિસ્ટ હતો, અચ્છા. એટલે આર્ટિસ્ટ એટલે પેલું આમ બોન્ડિંગ થઈ જાય. વાહ. તો હવે એ ભૂરિયાની આખી સ્ટોરી એ રાતે પી નાખ્યો અને ઢીંગલી થઈ ગયો. ભાઈ આ ડિક્શનરી બહુ ગજબ છે યાર. મજા આવી. આના ઢીંગલી સૌથી સેફેસ્ટ શબ્દ બોલ્યા તમે હજી સુધી. બોલો બોલો. તો એ ઢીંગલી થઈ ગયો અને પછી એણે એની આખી લવ સ્ટોરી કીધી કે મારી સાથે આવું થયું અને પછી મને ઘરમાંથી એની વાઈફે એને કાઢી મૂક્યો હતો. ઓહ. હા, એટલે એ આવીને રહેતો હતો મોટેલમાં અને આ બધા એના ફ્રેન્ડ્સ થઈ ગયા. ગજબ. હવે એ રોજ જુએ કે પેલા ભાઈ કંઈક ખાય છે,